આ સ્વીટી આ ક્યાં જઈને આવી તું? ક્યાં જાઉં બા? મંદિરે ગઈ હતી, આ પ્રસાદ લઈને આવી છું. એ આજે પાછું તે શ્રીફળ વધેર્યું. હવે મંદિરે જઈએ તો શ્રીફળ તો વધારવું જ પડે ને. આ 2 દિવસ 3 દિવસ તું શ્રીફળ વધેરશો, તને ખબર છે 30 રૂપિયાનું એક શ્રીફળ આવે છે. અરે મમ્મી, ભગવાનને વધેરવાનું છે, એમાં હવે પૈસાની ગણતરી કરવાની. પૈસાની ગણતરી કરી યા 2 દિવસ 3 દિવસ વધેરશો, કોઈ ખાતું નથી શ્રીફળ અને એવા કાંઈ ખોટા ખર્ચા કરવાના થતા નથી. મમ્મી કાંઈ વાંધો નહીં, એ શ્રીફળ છે ને એનું હું ટોપરા પાક બનાવી નાખીશ, એટલે વેસ્ટ નહીં જાય. બસ લે આ શ્રીફળને ટોપરા પાક બનાવવાનો, એમાં પાછો ખાંડનો ને ઘીનો ને એ બધો ખર્ચો ઉપર કરવાનો. રાવા દે ભાઈ, રાવા દે આ ધંધા કર્યા વગરની. અને તું મંદિરનું કામ જાશો ને એ મને ખબર છે. એટલે શું કહેવા માંગો છો? એ ત્યાં જાશો ને તો મંદિરે 2-3 કલાક તું બેસી રહેશો, સવારમાં વહી જાય. ઢગલો કામ હોય સવારના પોરમાં અને તું મંદિરે જઈને બેસી જા એટલે તારે એમ કે શાંતિથી 10-11 વાગે જઈશ, મારે હાહુ ઘરના કામ કરી નાખશે. આ ઘરના ગહડા હું કરું હંધાય એ હાટું તું ત્યાં મંદિરે બેસી રહેશો જઈને. મમ્મી એવું કાંઈ નથી, આવીને ઘરના બધા કામ તો હું કરું છું. અને હું તમને ક્યાં એવું કહીને જાઉં છું કે તમે હું મંદિરે જાઉં ને બધા કામ કરો? તમે આરામ કરો ને, આવીને બધા કામ હું પતાવી લઈશ. તું કહેતી નથી પણ તું હાચવી ને પગે કમાડ વાળી લાશો. તારે એમ કે મારે કાંઈ કેવું નહીં, સાનું મનું મંદિરે વયું જવાનું. હવે મારે મંદિરે દર્શન કરવા પણ નહીં જવાનું? ના, મંદિરે દર્શન કરવા નહીં જવાનું અને ઘરની બહાર લગીરે ટાંટીઓ નહીં મૂકવાનું. આ ઘરના કામ કરવાના અને ઘરમાં પડ્યું રહેવાનું સારવાનું. મમ્મી આ કેવી વાત કરો છો? આ ભગવાન પાસે જઈએ 2 ઘડી મનની શાંતિ મળે એટલા માટે હું જાઉં છું. તે ઘરમાં શાંતિ નથી મળતી તે મંદિરે શાંતિ લેવા જાય છે. તમે નહીં સમજો મમ્મી, આ દર વખતનું થયું. કામ કરતા જોર આવે છે એટલે મંદિરે જઈને બેસી રહ્યો છે. પાછી કેવું તો મનની શાંતિ માટે જાઉં છું. જ્યારે ઘરમાં આને તો કોઈ રોજ લાકડીયું ન લેતું હોય. એ ચા મારી બની હોય તો લાવો ને. હવે કેટલી વાર થઈ. એ લ્યો આ લાવી સા. આ ઘરમાં વહુ છે તોય મારે ગહેડા કરવા પડે છે. તેમાં શું વાંધો છે? કાં એમાં હું વાંધો છે તે? હવે કાંઈ મારથી કામ નથી થતું. જો આ ટાટિયા દુખે છે. તે વહુ આવી એટલે કે હાહુના ટાટિયા દુખવા મળે? હા એને કામ નહીં કરવાના? લે એટલે હાહુ ને હાહુ પણ જ કરવાનું હોય, કાંઈ કામ ન કરવાના હોય. વહુ આવે ને તો શાંતિથી બેહવાનું હોય. શાંતિથી બેસો ને તાર ટાંગા જડાઈ જાહે ને પછી હલાય નહીં ચલાય નહીં. કોણ બાવડું પકડીને કહું છે? એ તેદીની વાત તેદી જોયું જાહે. આ ચા હાટું તમે મને બરકો છો તે પછી આ સ્વીટી વહુને બરકતા હોય તો ઈ ન દઈ જાય. પણ એને મેં ક્યાંય જોયા નહીં, મેં ક્યાં કોઈનું નામ લીધું? મેં તો એમને કીધું ચા આપી જાવ તો. હા તે તમે ક્યાંથી નામ લ્યો? પણ તમને ખબર છે એટલે પછી નામ ન જ લ્યો ને તમે. પણ તને બહુ તકલીફ પડતી તો ચાલે, ન અવાય, બીજું તો શું કરવું? તો પાછા ચા લઈને ન આવી તોય તમારો કકડાટ હોય કે લે મને હવારમાં ચાય કોઈ નથી દેતું. 1 કપ ચા હજી તો પીધી નહીં ને ત્યાં તો ઉડાડી દીધી. લ્યો ઉગી નહીં ચા. ઊંઘ ઉડી ગઈ ને આ હારી ચા પીધી તેમાં. ઊંઘ ચાથી નથી પીધી, તારા દેકારાથી ઉડી ગઈશ. ઉડી ગઈ ને ગમે એનાથી ઉડી, ચાથી ઉડી મારા દેકારાથી ઉડી. તું વહુને બહુ હેરાન કરી માં. એક તો તને ખબર છે ને, માંડ માને હગાઈ કરી છે ને માંડ વહુ મળીશ. એટલે વહુને કાંઈ કહેવાનું નહીં. આમ જો હવાર પડે છે ને એટલે ભક્તાણી મંદિરે હાલતી થાય છે, ઘરના કામ કાંઈ નથી કરતી. તે ભક્તાણી થઈ છે મંદિરે જાય છે તેમાં તને વાંધો શું છે? પણ તે પણ આ છે ને અમે લગ્ન કરીને આવ્યા ને તો તમારી બાની તો તમને ખબર છે ને અમારાથી આમ ચૂ ન થાતું અને આટલો ઘૂંઘટો કાઢીને હાલવું પડતું હતું. એટલે તો પણ ત્યાંથી લઈને શહેરમાં વી આવી હતી ને મને. ના તે અમે કાંઈ સહન તો કર્યું જ છે. પણ સહન કર્યું હોત તો ત્યાં અમારી બા ભેગી ન રહી હોત. તે આ ઘટી થઈ હવે હું મારે દીકરાની વહુ આવી ક્યાં સુધી ભેગા રહી પછી. ભાઈ તું મારી બાન મૂકીને આવીને તે ગૌઢી નહોતી તે જવાને જ હતી. હા જવાનો જતી તઈ પણ અમે કામ તો કરતા. આમ આની જેમ કામ ચોરવેડા ન કરતા. ભાઈ કામથી ને કટકટથી તો ભાગીને વી આવી હતી. હવે ઈ પાછી તું અહીંયા ચાલુ કરે? એ તમે કબૂલ કરો છો ને કે તમારી બા કસકસ કરતા હતા? ઈ તમને ન આવડતું જ કામ ચિંતા પણ તમને કચકચ લાગે. હા તે મારે એવું જ છે. આ સ્વીટીને હું છે ને તે કામ ચીંદું ન આવડતું હોય એ શીખવાડું. હવે 2 દીએ 25-30 રૂપિયાનું શ્રીફળ વધેરે પછી આ ઘરમાં પડ્યું રે આમથી આમ કોઈ ખાતું નથી. એ ન કેવું તું નાસ્તિક હોય એટલે કોઈને ભક્તિ જ નહીં કરવાની.
તે મંદિરે જઈ દેખાડા કરવાના કે અમે ભક્તિ કરી છે. તને એ નો સમજાય. તારા રુદિયામાં રામ નથી વસતો, કચકચ વસેસ. હા તઈ નહીં, મારા રુદિયામાં કચકચા જશે છે, પણ એમ નથી કહેતા હા સ્વીટીને હું કહીશ કે બાપા ઘરના કામ કરીને જાઓ, તમારે હાઉથી નથી થતું. સ્વીટીને આવે એટલે કહીશ કે તમારી મરજી પ્રમાણે કામ કરજો, પણ ઘરના કામ જાતે કરજો. હા સડાવો, માથે સડાવો તમ તારે, તમારી મરજી પડે એમ કરજો. અને અરે તારી જેમ હું કચકચ કરું ને તો કાલે બાપને ઘરે વહી જાય ને છોકરો તારો એકલો રખડશે. એ વહી જાહે ને બાપના ઘરે તો કાંઈ વાંધો નહીં. જોઈએ આ આવડું મોટું મકાન છે, ઈ જાહે બીજે આવી જાહે. એ હવે તું જાતો આ લઈને, મારે કચકચ કરીને બીજી ચા કોઈ પાહે નહીં, અને મારો નશો ચાનો ઉતરી જાય. જા તું જા. એ આ હું બોલું છું ને ઈ તો કોઈને ગમતું જ નથી. એ હા, કડવું ઝેર જેવું બોલે, કોઈને ક્યાંથી ગમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે આ લે લે, 7 વાગ્યામાં ઘરે આવી ગયો ને. બાયડી આવી પછી તો તું બહુ વહેલો ઘરે આવવા માંડ્યો હે. અને પહેલા તો રાતે 12 વાગ્યા સુધી ઘરે ન આવતો. ભાઈ એમાં શું થઈ ગયું? કાં હું કાં જ્યારે વહેલો છૂટો થઈ જાવ એટલે ભાઈ આવું. હા એમ કે આ બાયડીનું મોઢું જોયા વગર હાલતું નથી. અરે આવું કેમ બોલો છો તમે? તાઈ શું કહે? એવું કાંઈ ન હોય. કાં બાયડી નથી તો કે દે વહેલો છૂટો ન થાતો? તો એ કામ હોય મારે એટલે હું જાતો હોય, પણ હું આજ કાંઈ થયું છે? એ કેદી કાંઈ થાતું નથી, એ વાત કરી ને તું. રોજ કાંકનું કાંક થાય છે. તો દરરોજ આમ એનો જ વાક હોય? હા રોજ રોજ એનો જ વાંક હોય. તમે હું કામ આમ કરો છો બા? કાં તને તારી બાયડીના તો વાંક દેખાતા નથી, આ મારા જ વાંક દેખાય છે. હું જ બધું કરું સૌ. અરે એવું હું ક્યાં કહું છું? અત્યારે તમે જુઓ તો તમે મને એમ કહો છો કે આ બાયડી ગયેલો, હમણાં એની પાસે જાય એટલે એમ કહે કે આ માવડીઓ, એટલે જણની તો કાંઈ કિંમત જ નથી ને. જણની હું કિંમત હોય? આ પણ છે ને તારી વહુ આવ્યા પછી તું બદલાઈ ગયો છો. તું વહુ ગયેલો તો 100% થઈ ગયો છો. અરે એવું કાંઈ નથી. આની કરતાં તમે મારા લગ્ન ન કરાવ્યા હોત ને તો સારું હતું. એમાં એવું ન હોય, લગ્ન તો હંધાઈના દીકરાના થાતા જ હોય. હું આખો દી કામ પર જાઉં છું, એ તમને ખબર છે ને. સાંજે થાકીને ઘરે આવું ત્યાં તમે કેવું તમને હવે. તે કામ તો હંધાઈના છોકરા કરે છે, તું કાંઈ નવાઈ નથી કરતો. હું એમ નથી કહેતો કે હું નવાઈ કરું છું, પણ હંધાઈની માં હોય ને એ માં જેવી રહેશે. તાર હું કાંઈ ડાકણ છો માં જેવી રહેશે તો? તમારા આ સ્વીટી યારે હું કામ આવો વ્યવહાર કરો છો? એલા એ મને કહેશ તું તમે સ્વીટી યારે આવો વ્યવહાર કરો છો? તારી સ્વીટી મારી યારે કેવો વ્યવહાર કરે છે એ તને નથી દેખાતું કાં? ને મમ્મી આ ઉંમર તમારે મંદિરે જવાની છે, એની જગ્યાએ એ મંદિરે જાય છે ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ઘરમાં થોડુંક સુખ આવે. તમારે જરીક વિચાર કરવો જોઈએ. એ ભગવાનને પ્રાર્થના કરવા નથી જાતી, આ ઘરના કામ ન કરવા પડે ને તેમાં એ મંદિરે વહી જાય છે. હવે જાવા જો જી હોય ઈ. હા બાયડીનો વાંક આવે તો એ તો એમ જ કહે કે હા જવા દો જીવાય ઈ ના કાંઈ કેવું છે, હાલી નીકળો છે તે. આ ઘરમાં મારું જીવવાનું હરામ થઈ ગયું છે. ઘરના બધા કામ કરું છું, એટલું ધ્યાન રાખું છું, તેમ છતાં ખબર નહીં આ બા મારી સાથે કેમ આવું આકરું વર્તન કરે છે. કેટલું સહન કરું. હા તને હું છું? હા અત્યારે બહાર મમ્મીનું કસકસ સાંભળીને આવું છું, અને અહીંયા આવું તો તું મારે ક્યાં જવું? એટલે જ હું તમને કંઈ કહેતી નથી. આ તમને કંઈક કહેવા જાઉં ને એટલે તમને મારો જ વાંક દેખાય, તમને તમારી મમ્મીની ભૂલ કોઈ દિવસ નહીં દેખાય. અરે હું એમ નથી કહેતો, તું હારી જ છો, બસ તું બહુ હારી છો કે તે મારે ઘરને હાસવી રાખ્યું છે. અરે પણ આવું તમારા મમ્મીને નથી ખબર પડતી ને. તમારા મમ્મીને મારી બધી વાતથી તકલીફ છે. હું મંદિરે જાઉં તો કે શ્રીફળ કેમ લીધું એ તકલીફ, મારી મમ્મી સાથે વાત કરું તો કે ફોનમાં આખો દિવસ આવા દોડડા પણ કર્યા કરે છે, અરે કામ કરું તો કામ સરખા નથી થતા. બધી વાતથી તમારા મમ્મીને મારીથી તકલીફ જ છે, તો હું ક્યાં જાઉં?
અરે ક્યાંય નથી જવાનું, આપણે આ ઘરમાં જ રહેવાનું છે. અને એ ક્યાં વધારે હવે વરસ જીવવાના છે. એટલે તમે શું કહો છો? એ વધારે વર્ષ જીવે કે ના જીવે મને થોડી ખબર છે કે કેટલા વર્ષ જીવવાના છે? અને આટલા વર્ષ ઈ જીવે ત્યાં સુધી મને આવી રીતે હેરાન કર્યા કરે અને રોઈ રોઈને મારે આખી જિંદગી અહીંયા કાઢવાની. અરે તું જો આમ નિરાશ ન થા. હવે મારી વાત સાંભળ, હું તારી બાજુ બોલું તો મમ્મી એમ કે આ તો બાયડી ઘેલો થઈ ગયો છે. અને એની બાજુ હું બોલું તો તું એમ કે આ માવડિયો થઈ ગયો છે. હવે મારે શું કરવું એ બોલ. સત્યની સાઈડ બોલો ને. સત્ય હકીકત શું છે એ તમને ખબર છે. તમને બધી ખબર છે કે મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે. અરે આ સાસુ તો એની વહુને દીકરીની જેમ રાખે તો પછી દીકરી સામે માનો પ્રેમ આપે ને, પણ નહીં, આ તો એ બધું ઊંધું જ છે. આ સાસુને એને વહુની જેમ જ રાખવી છે તો પછી આ વહુ શું કરે? હા સમજો, બધું બરોબર થઈ જાય હો. તું કાંઈ ઉપાધિ નહીં કરતી. તમે એમને કેમ નથી સમજાવતા? એક વખત તો મોઢામાંથી એમ બોલો કે હા હું મારા મમ્મીને સમજાવીશ એમ. એવું કેમ નથી નીકળતું? અરે એ મારી માં છે, હવે મારે એને શું કેવું? અને હું શું છું? મને આ ઘરમાં તમે લગ્ન કરીને લાવ્યા છો. આજ સુધી આટલા વર્ષ મેં આ બધું સહન કર્યું, તેમ છતાં એક પલકું પાડીને મેં તમને ફરિયાદ નથી કરી. પણ હવે છે ને બહુ થયું. આના કરતા હું મારા પિયરે પાછી જતી રહીશ. ના તારે ક્યાંય નથી જવાનું. પછી તું પિયર જતી રહી પછી આ ઘરનું શું થાય? તમારા મમ્મી છે ને, જે દિવસે જે માણસ એમની પાસે ના હોય ને ત્યારે જે માણસની કદર થાય. જ્યાં સુધી માણસ સામે ને સામે ઊભું રહે ને ત્યાં સુધી કોઈને કદર ના થાય. મારી વાત સાંભળ, જો બા જલ્દી સુધરી જાય બસ. હા, અને જો હું અત્યારે કામેથી આવ્યો હોય ને તો હું આવ થાકી ગયો હોય, મારે ક્યાં જવું હે? અને તું ચિંતા ન કર, હું છે ને એને સમજાવે હો. અત્યારે હોઈ જા, એ પછી હકેલજે. હોઈ જાવ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા હું જાઉં છું કામ પર. હા પણ હું તને શું કહું છું હા કે તું તારી માને જરાક સમજાવતો હોય તો. મારી માને એટલે? અરે કેટલો કકળાટ કરે. હું તો નિવૃત્ત માણસ, આખો દી ઘરે ને ઘરે હોઉં, અને એની કચ 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 વહુને તો ત્રાસ લાવી દે છે. શું કરવું હવે? હું આવું ને તો મને હોતે કહે છે, પણ હાસુ બોલો મારે ઘરવાળીનું કઈ વાક હોય? એ તો પછી શું કરે? આ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો વહુએ બિચારી શું કરે? એ બોલે. હા પણ મારો મગજ છે ને હાવ ફરી ગયો છે. અને કામે જાઉં ને ન્યાય એવું જ થાય કે હું ઘરે જ છું, ઘરે ઝઘડો હાલતો હોય છે એવું થાય. અરે મારી તો દિશા છે ને તારી જેવડો હતો ને ત્યારે આવી જ હતી. એટલે મારી જેવી એટલે ન્યાય ઝઘડો હાલતો? અરે મારી બાનો સ્વભાવ આની જેવો. એ બોલ્યા વગર રે નહીં. આને હાચવે ખરા પણ બોલ બહુ કરે. હે? હા એ બોલે એટલે આ હામી બોલે, અને એ માથા કૂટને કાળો કકળાટ. હું તો ત્રાસી ગયો તો તેદી પણ. પછી? અરે પછી હું તો છે ને કોઈને કોઈ દી કાંઈ ન કહું. જ્યારે મગજ હટી જાય ને ત્યારે ઘર મૂકીને ભાગી જાઉં. પછી વાહે ગોતવા આવતા કે નહીં? અરે આ બધા છે ને આખા ગામમાં ગોતાગોત કરે, હગા વાલામાં ગોતાગોત કરે, અને પછી 2-3 દીકડે થાકું ને ત્યારે ઘરે વયો આવું. અને જ્યાં ઘરે આવું 1-2 કલાક થાય, કાંઈક ખાધું પીધું, ન ખાધું પીધું, ત્યાં તો પાછી કકળાટ ચાલુ. તો પછી આનો રસ્તો શું કર્યો તમે? એના રસ્તામાં તો એવું છે ને કે મને ખબર હતી કે મારી બા ન મરે ને ત્યાં લગી આનો રસ્તો આવે એમ નહોતો. પછી મેં તો ઘર મૂકી અને તારી માને લઈને હું ઉઈ આવ્યો. પછી તો મારી બાને મારાથી નાનો ભાઈ છે ને તારો કાકો, એ સાચવતો સારી રીતે. અને અમે અહીંયા આવ્યા
થોડોક ટાઈમ શાંતિ રહી અને અહીંયા કકળાટ ચાલુ. હવે આ કકળાટનું શું કરવું? આ તો પહેલેથી હાલ્યું આવે છે આ કુટુંબમાં આપણા. વહુ આવીને એ પહેલાં મારી હારે કકળાટ કરતી અને એને કકળાટ કરવાવાળું મળી ગયું એટલે મને મૂકીને વહુને સોટીશ. હવે તો ત્યાંથી ઉખેડો, નકર હું ઘર વગરનો થઈ જાય. અરે હું તો થાકી ગયો છું એને હારે માથાકૂટ કરીને. હવે તમે બધા કાંઈક સહકાર આપો અને બધા ભી કરો ને તો કાંઈક થાય. મારો ફૂલ સહકાર છે તમને. તમે ફોન કરો ને એટલે હું કામ છોડીને અહીંયા વહી આવી. અરે અહીંયા આવીને કાંઈ કામ નથી. તમે બધા એને ખખડાવો, એની સામે કાંઈક ઝુંબેશ ઉપાડો. અને પપ્પા એક વાત કહું, આ તો મારી ઘરવાળી છે ને હારી મને મળી છે તે સારું છે, નકર બીજી હોય ને તો વહી ગઈ હોય ને મારું પછી જોઈ ન હોય. હવે હું એ જ વિચાર કરું છું. હા તો આપણે ભાઈ ઘારા તો વહુ હારી મળીશ, નકર આ વહુને 8 દી નથી રહેવા દેવી. અને હાલો તો હવે હું જાઉં. હા, અને કાંઈક સુધરે તો સુધારજો. હા જે તું આવી ને તે થોડીક બગડાટી બોલાવજે. બગડાટી હવે એ તો ચાલુ જ હશે, એ બોલાવવાની ક્યાં જરૂર છે? અરે એ હાહુ વહુની છે, મા દીકરાની બગડાટી ચાલુ કરજે. ના ના, હું ન પૂગી શકું. તમે ન પૂગી શક્યા તો હું મારી માને પૂગી શકું? તો હાલો પપ્પા, મને થોડીક હિંમત આપો. આવી જાહે, આમનામ રહે ને હમણાં રહે તો હું મગજ વગરનો થઈ જાય. હિંમત આવી જા. તું છો ને, જા. કાંઈક દવા આવતી હોય ને તોય સીધો તો હું દવા પીને. આવી ગોતી દવા, તું જા. જા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારામાં તો ટુકડે ટુકડે હિંમત તૂટતી ગઈ. અટાણે મારી દાઢી ધોળી થઈ ગઈ ને હિંમત બધી વહી ગઈ. હવે તને હું હિંમત ક્યાંથી લાવીને દઉં? અરે હા મમ્મી, બોલો ને. ઘરમાં એકદમ શાંતિ છે. મારી સાસુ એમના રૂમમાં હશે. ના મમ્મી, હવે એ તો ઉંમર થઈ તો બોલ્યા કરે, હવે થોડું ઘણું સહન કરવું પડે, બીજું તો શું. અશોક ને મારા સસરા બહુ સારા છે. હા એટલે જ ને. સ્વીટી, કોની હારે વાત કરશો? અરે મમ્મી, મારા પિયરે ફોન શરૂ છે, ફોન તો કપાવા દો. લે આ લાય ફોન મૂકી દે, ફોન કાપી નાખ. ઘરના કામકાજ કરવા નથી અને આ રોજ મમ્મીને ફોન કરી અને આની ફરિયાદો કરશો કા? મમ્મી તમારી તકલીફ શું છે? ઘરના બધા કામ કરી નાખું તોય તમને બધી તકલીફ છે. અરે મારા પિયરે હું વાત ના કરું પણ આખો દી ફરિયાદ જ કરતી હોય, ફોન લઈને ફરતી હોય. મારી હાહુ આમ કરે, મારા વરને તો મારા વર કાંઈ નથી કહેતા, મારા હાહરા હારા છે, હાથ ગુંડી છે ઘરની અંદર. હા તો જેનું વર્તન હોય એવું હું બોલું. મારે તો સત્ય બોલવાની આદત. હા, હું ક્યાં હારી છું? હંધાય હારા છે. પેલા આપણા ગુણ જોવો કેટલા હારા છે, પછી હાહુને કહેવાનું રાખો. એ તો અશોકને અને પપ્પાને ખબર જ છે, એટલે તો કઈ રીતના વાત કરવી ને કેમ કરવું એ બધું વખાણે છે. ઈ અશોક અને તાર હારા આ બે બાપ દીકરો તને ચડાવે છે, નકર ઈ હમણાં બોલતા હોય ને તો તારી હિંમત ન થાય આટલું બોલવાની. ચડાવે નહીં, એ લોકો મને સમજે છે અને પ્રેમ પણ આપે છે. હું એવા તો કઈ કામ કરતી નથી ખોટા કે લોકો મને આટલું બધું સંભળાવીને જાય. આ તમને જ ખબર ને એકને શું તકલીફ છે મારાથી. હું તને સંભળાવું છું એમ લાગે છે તને? ખોટા કામ કરે ને મેં તને કાંઈ ખોટા કામ કરવાનું નથી કીધું. તું ખોટા કામ કરશો, આડાવડું બોલ ના. આ ઊંધું બોલે છે, પછી કે મારી હાહુ મને બોલે છે. પણ તમને તો મારી બધી વાતથી તકલીફ. ચલો 30 રૂપિયાનું શ્રીફળ વધી રહ્યા તો એનીથી તકલીફ, આ ફોન ઉપર પિયરમાં વાત કરીએ એનીથી તકલીફ, કામ કરીએ તો કે કામ સરખું નથી થયું તો આપણે કામવાળી બંધાવી લ્યો. લે આ તાર વર એટલું બધું કમાય છે મહિને લાખ રૂપિયા, તે હું કામવાળી બંધાવ? તો પછી સમજો ને, આ વહુ છે દીકરી બનીને રહે છે અહીંયા તો સમજાય, એના કામમાં ટોક ના કરાય. તે પણ અમારી દીકરીએ પારકા ઘરે હાથ રહેશે હો, ઈ ને દીકરી બનીને જ રહે છે. પડી સમજાણ? હા તો ગોપીબેન નો ક્યાં કઈ વાંધો જ છે? ગોપીબેન તો સારા જ છે. ઈ વાંધો હોય તોય ફોન ન કરે, એવા સંસ્કાર છે અમારા. એ તમારું યુદ્ધ ચાલુ છે હજી 7 કોઠાનું? તમારે શું છે એમાં? હવે મારે કાંઈ નથી, મારે તો ચા પીવી હતી એટલે હું આવ્યો હતો. એ હારું હવે જવાનું. પણ હવે તમારા યુદ્ધમાં મારે ભંગાણ તો ન પડાય, એટલે તમારું 7 કોઠાનું યુદ્ધ પતે ને એટલે મારી ચા ઓલા કુરુક્ષેત્રને શેડે બેઠો છું ત્યાં પુગાડી દેજો. પપ્પા ચિંતા ના કરો, હું હમણાં ચા લઈને આવું. હો ને? આને તો હાહરાય ઉપરાણું લે, વરે ઉપરાણું લે. હું કાંઈક કહું
તો આ તો એને હાહરા મને એમ કે તમારું હાથ કોઠાનું યુદ્ધ પત્યું હોય ને તો ઓલા કુરુક્ષેત્રના મેદાનના શેડે મને સા દઈ જાજો. માથે બહુને બહુ ચડાવી છે ને તો એક દી આમને પસ્તાવાનો વારો આવશે. હા, સાંભળતા નથી પણ કાંઈ કહેતા જ નથી કોઈ. જવા દે મને તે ત્યાં.